દક્ષિણ ગુજરાતમાં સિઝનમાં ડાંગરનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે। પોષણક્ષમ ભાવ આપવા અને નિકાસની ડ્યુટી ઘટાડવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોએ ભેગા મળી રજૂઆત કરી હતી। નિકાસ ડ્યુટી 20% થી ઘટાડીને 10% કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાંથી વધુ સમાચાર। ભરતીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। એમસીના વિવિધ ભાગોમાં ભરતી થશે। વિવિધ ભાગોમાં 750 થી વધુ સ્થાનો પર ભરતી કરવામાં આવશે। ડેપ્યુટી કમિશનર સહિત ફાયર બ્રિગેડની ભરતી હાથ ધરવામાં આવશે। ઇજનેર, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી કરવામાં આવશે। નવરાત્રી સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ થશે। ભરતીને લઈને મોટા સમાચાર। 3 ડેપ્યુટી કમિશનર, ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 3 સહાયક સ્ટેશન ઓફિસર, 10 સહાયક સબ ઓફિસર, 102 સહાયક ફાયરમેન, પ્રિન્સિપલ, ડિરેક્ટર જનરલ ગાર્ડન, 42 આસિસ્ટન્ટ મેનેજર, 612 સહાયક જુનિયર ક્લાર્ક, 119 સહાયક ટેકનિકલ સુપરવાઇઝર આ તમામ જગ્યા પર ભરતી કરવામાં આવશે। ફાયર વિભાગ હોય, એન્જિનિયરિંગ વિભાગ હોય, ક્લેરિકલ વિભાગ હોય, વહીવટી વિભાગ, આ તમામ વિભાગોની અંદર આગામી સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે કર્મચારીઓની આમાં ભરતી કરવામાં આવશે। એના માટેની પરીક્ષા પણ લેવામાં આવશે। એમની અરજીઓ પણ મંગાવવામાં આવી છે। ફાયરમેનની જો જગ્યાની વાત કરવામાં આવે તો લગભગ 102 જેટલા ફાયરમેન, તદુપરાંત મહાનગરના ફાયર ઓફિસર હોય, એડિશનલ ચીફ ફાયર ઓફિસર હોય, આ ફાયર વિભાગની અંદર તદુપરાંત એન્જિનિયરિંગ વિભાગની અંદર 93 જેટલા ટેકનિકલ સુપરવાઇઝરો વોર્ડ કક્ષાએ મૂકવામાં આવશે। મોરબીમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને 1 વર્ષના બદલે 5 વર્ષનું વળતર આપવાની માંગ કરાઈ છે। ઉપરાંત તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીનોનો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહીં તેવી પણ રજૂઆતો કરવામાં આવી છે। અહીંયા માણિયા, મિયાળા અને હળવદ તાલુકામાંથી પાવર ગ્રીડ કંપનીનો 765 કેવીનો હેવી વીજ લાઇન પ્રોજેક્ટ પસાર થાય છે। મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ 50,000, 54,000, 70,000 જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે, એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે, પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ લોકો ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક શાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। બાળકોને સલામતીપૂર્વક બહાર ખસેડી લેવામાં આવ્યા હતા। મોટા સમાચાર। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાંથી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી। બાળકોને સલામતીપૂર્વક બહાર નીકાળી લેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારથી આ ઘટના સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની ઘટના જે સામે આવી છે। સોલાર ઇન્વર્ટરનું જે મશીન હતું તેની અંદર આગ લાગી હોવાની માહિતી છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। ઘટનામાં કોઈ જાનહાનિને લગતા સમાચાર નથી, કારણ કે બાળકોને તરત જ સલામતીપૂર્વક શાળાની બહાર કાઢી લેવામાં આવ્યા હતા। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગની આ ઘટના, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે એક બાજુ વાલીઓ બાળકોને શાળા અંદર લઈ જઈ રહ્યા છે અને ત્યાં અચાનક જ બ્લાસ્ટ થાય છે। સંજય ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતની આગની ઘટના સામે આવી હતી, ઇન્વર્ટરમાં આગ લાગવાની ઘટના છે, ખાસ કરીને વાલીઓ અને શિક્ષકોનું આ મુદ્દે કોઈ નિવેદન? જેટલી જે મણિનગર વિસ્તારની જે શાળા સ્વામિનારાયણ સ્કૂલ છે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાની વિગત અત્યારે હાલ સામે આવી રહી છે। સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં જે આ આગ લાગી હતી ને તેમાં શોર્ટ સર્કિટ થયો હતો અને એક સ્પાર્ક થયો હતો, મોટો સ્પાર્ક થયો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક
જ્યાં સ્કૂલના જે શિક્ષકો છે, બાળકો છે, તેઓ પણ ગભરાઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની જે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લીધો છે. બાળકોને સલામત પૂર્વક જે છે તે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે, એટલે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ચોક્કસથી આ ઘટના જ્યારે મોટો સ્પાર્ક થયો ત્યારે બાળકો અને સ્કૂલના શિક્ષકો પણ ગભરાઈ ગયા હતા. જી સંજય, આ ઘટનાને લઈને શાળા સંચાલકનું કોઈ નિવેદન? ઘટના જે છે તે શોર્ટ સર્કિટથી બની હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે. ચોક્કસથી કઈ શાળા સંચાલક પણ એ જ જણાવી રહ્યા છે કે આ ઘટના ક્યાંક ને ક્યાંક જે છે તે શોર્ટ સર્કિટના કારણે થઈ છે. જોકે બાળકો ને સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા. સંજય, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. કરોના પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદી દીવાવાળી કરતા રોડ પર જળ પ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવ્યું. બોટાદ પંથકમાં પણ મેઘાએ બગડાટી બોલાવી. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ પડ્યો. ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી. પોરબંદરમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના કેશવ, વડાળા, ઓડદર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. આ બાજુ વડોદરામાં બપોર બાદ આકાશમાંથી હિત વરસ્યું. સમગ્ર શહેરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ જામતા ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી ઘેરાયેલા વાદળો સાંજ થતાં જ વરસી પડ્યા. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ સાથે અહીં તોફાની